તો હેલો દોસ્તો, નમસ્કાર. તો આજે આપણો 19મો દિવસ છે. તેમાં આપણે આજે પહેલાં તો તમારા બધાનું સ્વાગત છે. તો જોઈ શકો છો આપણે આવી પેટર્ન બનાવવાના છે. આપણે પેટર્ન મિત્રો કેવી બનાવવાના છે જુઓ. પાછળ વી ગળું રાખવાના છે ને આગળ પણ વી ગળું રાખવાના છે. એવું કહીને આ પેટર્ન બનાવવાના છે આપણે. તો વિડીયોમાં બને રહેજો, ખૂબ જ મજા આવશે. અને તો ચાલો મિત્રો, આજે હું તમને શું કે આગળનું ફ્રન્ટ સોરી પાછળની બેગ આપણે કટિંગ કરવાના છે. તો એ કટિંગ કેવી રીતના કરવાના તે હું તમને દેખાડું. ચાલો મારી સાથે. ની લંબાઈ છે ને 13.75 છે. અને પાછળની જે લંબાઈ ખરી એટલે કે આની લંબાઈ એ 13.25 છે. અને શોલ્ડર મારું 13.5નું છે. નેક રાઉન્ડ 11 છે. ચેસ મારી 30. અને જો અપર ચેસ 30 છે. ફૂલ ચેસ 30.25 છે. કમરની વાત કરીએ તો આપણે 25.5ની કમર છે. એપેક્સ શોલ્ડર ટુ એપેક્સ છે ને તો આપણું 8.5 ઇંચનું છે. અને લોઅર ચેસ આપણી 11 ઇંચ છે. આગળની ગળાની વાત કરીએ કે આ ગળું આપણું કેટલું છે, તો મારું આગળનું ગળું આટલું છે. અને પાછળનું ગળું છે ને આપણે 11 ઇંચનું છે. હવે સોરી 10 ઇંચનું ગળું આપણે પાછળની લંબાઈ રાખવાના છે. બાકીનું જે વધે એ આપણો પટ્ટો આવી જવાનો છે. પટ્ટો આવશે આપણો છે ને 3.5 ઇંચનો પટ્ટો આવવાનો છે. અને સ્લીવની વાત કરીએ તો સ્લીવની માપમાં શું છે મિત્રો કે જે આ માપ ખરું ને, તો આ જે પોંચાનો માપ અને આ મીડિયમ માપ અને અહીંની મોડીનો માપ, આયરું જે માપ છે ને તો આપણું 11 છે. આ જે માપ છે ને તો 10.5 ઇંચ છે. અને આનું માપ કરીએ ને તો 9.5 ઇંચનું છે એમ, એટલે 9.75. ને લંબાઈની વાત કરીએ ને તો 9 ઇંચની એની લંબાઈ છે. ગુજરાતીમાં મેં લખ્યું છે પણ 9.9ની છે માપ. તો એ રીતના એનું માપ છે. તો આપણે છે તો ચાલો આ વિડીયો ચાલુ કરીએ છીએ. તો વિડીયો ચાલુ કરવામાં તો ભાઈ આપણે કેવી રીતના ખબર પડશે કે આપણે શોલ્ડર કેટલું રાખવાના છે. કટિંગ કરીએ ને તો આ શોલ્ડર આપણું જાયરું જે શોલ્ડર ખરું તે 2.75 છે. આ પટ્ટો જે છે એ કેટલો રાખવાના છે, તો આ ગળા પ્રમાણે મારો પટ્ટો છે ને મેં રાખ્યો છે 3.5 ઇંચનો પટ્ટો આવશે. અને આ નેક છે તો 10 ઇંચનું છે. તો 10 ઇંચનું નેક પ્રમાણે કેટલું આવે તે આપણે ચેક કરી લઈએ. તે જુઓ અહીંયા છે તો આપણું કેટલું માપ, આપણું જે હતું માપની વાત કરીએ તો આપણું છે ને 10 ઇંચનું ગળું ઉતરતું છે. તો અહીંયા કેટલું લખેલું છે જુઓ, અહીં લખેલું છે 10.25નું છે. તો આ પટ્ટો આવશે. અને આપણું કેટલા શોલ્ડર જે છે તો રેડી શોલ્ડર આપણો 2.થી 2.75 સુધીનો જે બી શોલ્ડર હોય ને તેમાં આ લાઇન ચેક કરવાની. અને આ કેટલું છે 10 ઇંચનું રાખવાના છે ઉતરતું ગળું. તો આ લાઈન આવશે. તો આ કાં આવતું છે, અહીંયા ગાડી આવતું છે. તો આપણું શોલ્ડર માઇનસ થશે, 1.5 ઇંચનું શોલ્ડર આપણું માઇનસ થશે. તો આપણે અહીં લખી દેવાનું 1.5 ઇંચ. આ આપણું રેડી શોલ્ડર ઓછું. અને નેકનો શેપની વાત કરીએ તો નેક આપણું આવું વી લેપ નેક છે, થોડું એમ ઉતરતું. બરાબર છે. તો ચાલો, તો પહેલાં આપણે શું કરવાનું છે મિત્રો, તો આપણે શું કરવાનું, પહેલાં સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. તો આજે આપણે સ્ટ્રેટ લાઈન આપી દઈએ. તો આવી રીતના તમારે પણ સ્ટ્રેટ લાઈન આપી દેવાની. અને અહીંયા પણ એક સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. તો જોઈ શકો તો આપણું તમને માપ મેં અહીંયા લખ્યું જ છે મેં તો આપણું જે ફૂલ શોલ્ડર ખરું ને તે 13.5નું છે. ફૂલ શોલ્ડર આપણું છે ને 13.5નું છે. એમાં 1 ઇંચ વધારવાનું છે. જુઓ મેં 1 ઇંચ વધાર્યું છે, તમે જોઈ શકો છો. 13.5 ઇંચનું શોલ્ડર છે મારું ફૂલ શોલ્ડર. એમાં મેં 1 ઇંચ એડ કરું છું. તો હવે એનું હાફ કરવાનું છે. તો હાફ કરીને કેટલા થશે તે જોઈ લેવાનું કે ભાઈ કેટલા થાય. તો 7.25 થયા. તો 7.25 ક્યાંથી મૂકવાનું, અહીંયાથી મૂકીને પહેલાં તો આ લાઈન લેવાની છે અને આ લાઈન લેવાની છે. તો 7.25 આપણે એક્ઝેક્ટ જ મૂકવાનું, આપણે આગું પાછું નહીં કરવાનું. તો જોઈ શકો છો અહીંયા ગાડી કરીને થઈ ગયું. બરાબર છે. અહીંયા પછી આપણે સ્ટ્રેટ લાઈન આપવાની છે. સ્ટ્રેટ હોવી જરૂરી છે, આશરે આપવાની છે કે કેટલું માપ આવશે. તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા જે માપ છે આમાં શું કરવાનું છે, ફિક્સ માપ જ છે આપણું. 1 ઇંચનું ડાઉન જવાનું એ ફિક્સ માપ છે, કેમ કે આપણું આ ઉતરતા ગળાની
એટલે કે મોટા ગળું રાખીએ ને, પેક ગળું નથી, ડીપ નેક છે તો 1 જ ઇંચ રાખીએ અને 2.5 ઇંચ બી અહીંયા ફિક્સ માપ જ રાખી લેવાનું છે. કેમ કે અમે જેટલા માપ જોઈએ તો તેમાં એકાદ દોરાનો જ ફરક આવતો છે, બહુ કંઈ નથી આવતો. તો એ મોટું માપ હોય તો, બાકી આ જ આવે છે. એટલે તમારે આ ફિક્સ માપ જ કરવાનું છે. તો જોઈ શકો આટલી લાઈન ખેંચીને થઈ ગયું છે. હવે શું કહે, ચેસ્ટ લાઈન જે બનાવવાની છે તો એ ચેસ્ટ લાઈન કેવી રીતના બનાવવાની, તો આપણી પાસે ચેસ્ટ લાઈનનો ફોર્મ્યુલો છે. જો અહીં ગાડી છે. આપણી ચેસ્ટ કેટલી છે તો ભાઈ આપણી ફૂલ સવા ઇંચની છે. તો આપણું આ આયરું શોલ્ડર આવશે. આપણી ચેસ્ટ જે છે ફૂલ ચેસ્ટ તો 30 છે. તો 35 સુધીની જેની બી ચેસ્ટ હોય તો આયરો ફોર્મ્યુલો આવશે. જુઓ મારી ચેસ્ટ આની અંદર આવે છે એટલે મેં આ ફોર્મ્યુલો લીધો. તમારી ચેસ્ટ જેમાં આવતી હોય આમાંથી, આમાં પણ આવી શકે, આમાં પણ આવી શકે, આમાં પણ આવી શકે, આમાં પણ કોઈમાં પણ આવે. મારી ચેસ્ટ આમાં આવી એટલે મારે આ લાઈન ચેક કરવાની છે. આ ચેસ્ટ લખેલું છે ત્યાં આપણે આપણી ચેસ્ટ લગાવી દેવાની છે. એમ સમજી ગયા? આપણી ચેસ્ટ આવી ગઈ પછી એને ડિવાઈડ 6 કરવાનું છે. 6 કરીને ઓછું કરવાનું છે 0.5 ઇંચ. તો જોઈ શકો આપણે ચેક કરી લઈએ કે કેટલું માપ આપણું આવે છે. તો માપ આપણું આવે છે 30 point divided 6 પ્લસ 0.5 ઇંચ બરાબર 5.5. જુઓ આટલું આવે છે. તો આ બધા આંકડા નથી જોવાના, આપણે અહીરા જોવાના છે. 2 આંકડા તો એ આમાં આવે છે, આમાં આવશે. જુઓ આયરું માપ આવ્યું એટલે કે 1/2 ઇંચ પર એક લાઈન, એટલે કે કેટલું માપ આવશે આનું 5.5 પર એક લાઈન અને પછી એક લાઈન. તો ચાલો જોઈ લઈએ. તો જોઈ શકો આપણે અહીંયા રાખવાના છે કે આપણું કેટલું માપ આવે છે. તો આપણે છે ને ડિવાઈડ કરી નાખ્યું છે. તો 5.5 ને એક લાઈન આવે છે. તો આપણે એ જ લાઈન મૂકી દેવાની છે અહીંયા. બરાબર છે, આખા એક્ઝેક્ટ જ મૂક્યું. હવે ચેસ્ટ લાઈન આપી દેવાની. તો જોઈ શકો છો મિત્રો આપણે આ સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. આ રીતના લાઈન આપી દેવાની છે. આને કહેવાય ચેસ્ટ લાઈન. તો જોઈ શકો છો મિત્રો હવે શું કરવાનું છે આપણે કે આપણી 30.5ની છાતી છે, અરે સોરી 30.25ની છાતી છે. બહુ ફરક નથી મારા બ્લાઉઝની અંદર. જુઓ આટલી જ છે. એના 4 ભાગ કરી દેવાના છે એટલે 7.5 ને એક દોરાનું માપ જ આવશે. 7.5 ને એક લાઈન, અડધી લાઈન, 7.5 અને અડધી લાઈન. અને અહીંયા આપણે માપ રાખવાનું છે 1 ઇંચ ને બીજું અડધું 1.5 ઇંચ રાખવાનું છે. હવે અહીંયા માઇનસ કરવાનું મેં તમને કીધું હતું કે માઇનસ આપણે કેટલું શોલ્ડર કરવાના હતા, તો 1.5 ઇંચનું માઇનસ કરવાના હતા. તો માઇનસ ક્યાંથી કરવાનું એ જોઈ લઈએ. જુઓ અહીંયાથી માઇનસ કરી દેવાનું છે. હવે આ ચેક કરવાનું છે આપણે કે આ કેટલું વધ્યું આપણું. તો 5.5નું વધ્યું છે. જો આ કેટલું વધ્યું તો 5.5. તે 5.5 આપણે અહીંયા મૂકી દેવાનું છે. જુઓ અને બંનેને લાઈન સ્ટ્રેટ કરી દેવાની છે. બરાબર ખ્યાલ આવ્યો? જો પાછો ફરી વખત એક વખત તમને ઓછું એમાં કહી દઉં છું કે આ જે શોલ્ડર ખરો એમાં આપણે કેટલું ઓછું કરવાનું હતું, તો 1.5 ઇંચ ઓછું કરવાનું હતું. તમને યાદ કરાવડાવી દેમ 1 મિનિટ. તો જોઈ શકો છો મેં તમને અહીં લખાવેલું હતું કે ભાઈ આપણે માઇનસ શોલ્ડર કરવાનો છે તો 1.5 ઇંચ. તો એ ક્યાંથી કરવાનું કે આ જે શોલ્ડર ખરો ને ત્યાંથી આપણે કરવાનું છે ઉપર. તો અહીંથી મેં મૂક્યું. જુઓ જેવી ક્રોસ લાઈન જતી છે એવી જ જવા દેવાની અને 1.5 ઇંચનું કમ્પ્લીટ કર્યું. બરાબર જુઓ 1.5 ઇંચ. હવે આ કેટલું વધ્યું કે 5.5. તો એ 5.5 બેઠું ચેસ્ટ લાઈન પર અહીંયા કરી દેવાનું છે. બરાબર થઈ ગયું. હવે શું કરવાનું છે તમારે કે આનું હાફ કરી દેવાનું છે. જુઓ હાફ કરી દીધું. બરાબર છે, હાફ કરીને થઈ ગયું. હવે આપણે છે ને અહીં ગાડી કેટલું રાખવાનું, તો આમાં 3 જાતના માપ આવશે. એમ જો પહેલાં 75 આવશે,
ઓછી ચેસ હોય ને એના માટે, એમ સિંગલ બોડીવાળા હોય એના. પછી થોડી બોડી હોય ને તો મતલબ માનો કે 34 પછીની જે બોડી હોય તેમાં આવી જશે આ 35 પછીની બોડીમાં આયરું માપ આવશે. અને 35 પછીની જેટલી બી બોડી હોય ને તો 1.25 આવશે એમ. એટલે 1, 2 અને 3 જ માપ આવશે, એનાથી વધારે કોઈ માપ આવવાના નથી. તો મારું તો હાવ ઓછું માપ છે એટલે હું અત્યારે 75 જ આપી દઉં છું. જુઓ બરાબર છે. હવે આ માપ અને આ માપ એમાં શું કરવાનું, આવી સ્કેલ તમારી પાસે હોવી જરૂરી છે. તો અહીં તમારે શું કરવાનું છે કે આ રીતના કરવાનું છે. જુઓ જ્યાં સુધી એડજસ્ટમેન્ટ નહીં થાય ને ત્યાં સુધી તમારે આને ફેરવવાનું અને ચેક કરવાનું. જુઓ અહીંયા મેચ થતું છે, અહીંયા મેચ થતું અને આ મેચ. તો આ રીતના બરાબર મૂકીને આ રીતના તમે જુઓ થઈ ગયું કમ્પ્લીટ આ રીતના. તો આ રીતના તમારું કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, હવે આ તો થઈ ગયું. હવે આપણે છે ને લંબાઈ કેવી રીતના કાઢવાના, અને લંબાઈ ક્યાં સુધી લેવાના. તો આપણે શું કરવાનું કે લંબાઈ કાઢવા માટે આ શોલ્ડર માઇનસ કરેલો શોલ્ડર ને આને એક બિલ્ટ એનું આપણે આ રીતના સેમ ટુ સેમ જ્યાં પણ આવે, જુઓ અહીંયા આવે છે, આ યાદ રાખવાનું કે અહીંયા છે. તો આ રીતના મેં મૂકવાની કમ્પ્લીટ અને એનું હાફ કરી દેવાનું છે. હાફ કરીને હવે આપણે પાછળની લંબાઈ લેવાની છે. તો આમાં તમે શું કરી શકો છો કે આપણે ગળું કેટલું ઉતરતું રાખવાના છે, તો 10 એ યાદ હોવું જોઈએ તમને. 10 રાખવાના છે. અને પાછળની લંબાઈ કેટલી રાખવાના છે, તો પાછળની લંબાઈ છે ને બેગ લેન્થ 13.25 છે. તો આ 13.25 આવી ગયું, પણ આપણે 1 ઇંચ એક્સ્ટ્રા વધારવાનું છે. આ લંબાઈ આવી ગઈ 13.25, પણ આપણે 14.25 થવું જોઈએ આપણું. 14.25 આવ્યો ખ્યાલ. 1 ઇંચ એક્સ્ટ્રા આપણે આમાં લેવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણી બ્લાઉઝની પઠારી ફરી શકે છે. તો જો આટલું કરીને થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે વેસ્ટનું લઈ લઈએ અને પછી ગળાનું આગળ વધીએ આપણે. તો આપણે શું કરવાનું, મારી છે ને કમરનું માપ કહેવાય ને તો 25.5ની કમર છે મારા કસ્ટમરની, એવું સમજો તમે. તો 25 અને 25.5 એના 4 ભાગ કરી દેવાના છે. તો બરાબર 4 ભાગ કરીને થઈ ગયા. તો કેટલું આવ્યું, જો 6.5માં એક દોરો ઓછો એટલે કે એ જ આવે, કેમ કે જુઓ આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે, 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ રાખવાનું છે. એક્સ્ટ્રા જે આપણે સિલાઈ આવે ને તો એ સિલાઈ માટેનું છે, તો એ આપણે એક્સ્ટ્રા આપી દેવાનું છે. હવે શું કરવાનું છે કે આ લાઈન અને આ લાઈન તમને ખ્યાલ આવી જશે તમને ખ્યાલ. તો આ રીતના આપણે આ લાઈન અને આ લાઈનને કરી લેવાનું છે. અને એક્સ્ટ્રા જે છે 1.5 ઇંચનું એ પણ આપણે આ રીતના કરી દેવાનું છે. જો આટલું કરીને થઈ ગયું. તમને દેખાતું છે કે નહીં તે મને ખબર નથી. મારે કેચ પેન મંગાવીશ તો વધારે ક્લિયર થશે. તો જોઈ શકો છો, હું તમને ક્લિયર દેખાય એના માટે ફરી એક વખત ડ્રો કરું. જો આપણું એક્સ્ટ્રા છે. અને લંબાઈ મેં જે લીધી ને એ લંબાઈ કેવી રીતના લીધી, તો જુઓ આપણું 10 ઇંચનું ગળું છે, તો મેં 10 ઇંચ પર અહીંયા જ મૂકી દેવાનું. અને 13.25ની લંબાઈ છે, તો આપણે 1 ઇંચ વધારવાનું, તો 14.25 કરવાનું. બરાબર છે. તો અહીં 14.25 પર બી આપણે લેન્થ આપી દેવાની છે. અને આ અહીંયા પણ હવે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. હવે શું કરવાનું છે, અહીંયા ગાડી જોઈ લઈએ તો આપણે છે ને આમાં તમારે સિંગલ બોડી છે ને એટલે આટલું માપ વધવું જોઈએ અહીં ગાડી, કેમ કે આપણે ટક્સ નહીં લીધો. તો અહીં ગાડી છે ને 0.25 લેવાનું છે, એટલે કે 2 દોર આપણી સિમ્પલ ભાષામાં. એમાં શું કરવાનું છે, પહેલાં તો જેવું જતું હોય ને એ રીતના જ માપ લેવાનું છે. જો મારે એમ સ્ટ્રેટ લાઈન મેચિંગ થવી જોઈએ, તો એ રીતના મેં કર્યું. બરાબર. હવે અહીંયા કરીને આપણું આ ધીમે ધીમે આવી સ્કેલથી મેચ કરી લેવાનું છે. ઇઝીલી ઓછા માપમાં તો થઈ જાય આવી રીતના કરીને. જુઓ અહીં ગાડી, પછી આ નહીં ગણવાનું, અહીંયા ગાડી મેચ કરી લેવાનું. બરાબર. એટલે આપણું આ થઈ જશે. તો આટલું વધી જશે. બરાબર છે. હવે શું કરવાનું છે, આપણે આને પણ ડાર્ક કરી દેમ એટલે તમને દેખાય કે આપણે કેવી રીતના કરેલું. જુઓ આ 7.5 હતું તે માપ છે, આ મિડલ હતું અને આ ચેસ્ટ લાઈન છે. તો આ રીતના આપણે સરસ મજાનું ડ્રોઈંગ કરી દેવાનું છે.
અને અહીંયા બી એકાદ લાઇન જેવું તમારે આપવું હોય ને મેચ કરવા માટે તો તમે આપી શકો છો, એમાં કંઈ વાંધો છે નથી. આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે, અહીંયા ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપવા માટે એટલા માટે જરૂરી છે, અહીંયા ધ્યાન આપજો. હવે શું કરવાનું છે આપણે કે અહીંયા 1/2 ઇંચ નીચે જતું રહેવાનું છે, 1/2 ઇંચ નીચે જવાનું છે. તો જુઓ 1/2 ઇંચ આપણે દબાવીએ ને તો 1/2 ઇંચ નીચે જવાનું છે. હવે આ 1/2 ઇંચ અને આ લાઈન એ બંનેને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જુઓ સ્ટ્રેટ લાઈન આપીને થઈ ગયું. તો હવે આ જે છે એ નીકળી જશે, તો આવી રીતના નીકળી જશે એનું મટીરિયલ, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે આપણો રેડી શોલ્ડર કેટલો છે, તો રેડી શોલ્ડરની વાત કરું ને તો મારો 3.25 છે. એટલે 3.25 જો 2 પછીનો તમે કોઈ બી શોલ્ડર આમાંથી રાખી શકો. 2 ઇંચ તો ખરો જ, એમાં 2.25 બી રાખી શકો. અઢી પણ આ જ માપ પ્રમાણે ચાલશે. અઢી પણ 3.25 સુધી તમે ઇઝીલી આટલા માપથી આટલો કરી શકો. તો હું અઢી કરી દઉં છું અત્યારે હાલ પૂરતું, કેમ કે આમાં તમે કોઈ બી માપ આવશે ને તો આપણું માપ સેમ જ એનું માપ આપણું સેમ જ આવવાનું છે. તો અત્યારે અઢી કરી દીધો મેં. અઢી કરીએ તો એમાં 1 ઇંચ એડ કરવાનું છે, તો 3.5 આવશે. તો 3.5 આપણે આવી રીતના મૂકવાનું છે. 1/2 ઇંચ નીચે માર્ક કરવાનું છે. હવે શું કરવાનું છે કે 3.5 અઢી રાખવાના છે, એટલે 1 ઇંચ વધાર્યું ને તો 3.5 એમ સમજાયું. આ રીતના લાઈન આપી દેવાની છે. હવે આ કેટલું વધ્યું, આ ગેપ કેટલી વધી આપણી, આ લાઈન કેટલી વધી, તો ભાઈ 1 ને 1 દોરો એમ. તો અહીં પહેલાં તો 1 ને 1 દોરો કરવાનો. હવે આપણે કેટલું વધારવું છે, 1/2 ઇંચ વધારવું છે. કોઈને વધારે પડતું બી જોવે તો કેટલું વધારવું છે, તો આપણે બહુ વધારે કરીને પહેલાં તો આ જે માપ છે એનાથી તમે 1/2 ઇંચ સુધી વધારી શકો. 1/2 ઇંચ તમારું ફિક્સ રાખવાનું. એનાથી પછી કસ્ટમરની ચોઈસના હિસાબે તમે ચોઈસ પ્લસ પેટર્નના હિસાબે આપણે કામ કરવું પડે. તો આટલું કરીને થઈ ગયું. હવે આપણે વી લેપને કરવું છે આની અંદર, તો આવી સ્કેલ તમારી પાસે હોવી જરૂરી છે. આવી રીતના કરી શકો છો, કેમ કે આ આપણું વી લેપને ગળું કમ્પ્લીટ સેટ થઈ જશે. આનાથી થોડું જવું પડશે તો વાંધો નહીં, જતું રહેવાનું. થોડું આટલું જશે તો વાંધો નહીં, કેમ કે પેટર્નના હિસાબે આગું પાછું થોડું કરવું પડે. હવે શું કરવાનું છે મિત્રો કે અહીં ગાડી આપણે આ મિડલ તો લીધું જ છે આપણે, બરાબર છે. આ મિડલ આપણે લીધું જ છે, તો એમાં શું કરવાનું કે એનું હાફ કરી નાખવાનું છે. થોડી જે ક્રીઝ આવતી છે ને તેનું સોલ્યુશન છે, આ સોલ્યુશન છે. હવે આ બેનું પણ તમારે મિડલ લઈ લેવાનું છે. હવે આ મેં મિડલ લીધું ને એનું હાફ કેટલું, હાફ એટલે કે હાફની 2 દોરા જેટલું જવું જોઈએ. 1 દોરા પર મારો ને એટલે આ બીજો દોરો ઓટોમેટિકલી આટલું સ્ટીચ થઈ જાય. તો શું કરવાનું, આ પહેલાં તો સ્ટ્રેટ આપી દેવાનું અને આયરું આ 25 ક્રોસ આપી દેવાનું, એટલે આટલું મટીરિયલ માઇનસ થઈ જશે. એ રીતના કરવાનું છે. તો જો આપણું આ બેગનું કટિંગ થઈ ગયું. એની ચેસ્ટ છે 30.25 અને વેસ્ટ છે 25.5 ઇંચ. આ એનું માપ છે ને આ માપથી આ તમારે ડ્રોઈંગ થઈ ગયું છે. હવે આને આપણે ડાર્ક કરી દઈએ એટલે આપણી પેટર્ન ક્લિયર દેખાય. અને પછી આ તો સ્ટ્રેટ જ આપશો ને તો એ વાંધો નહીં. અહીંયા સુધી સ્ટ્રેટ આપીને પછી હાથથી શેપ આપી દેવાનો, એટલે આ મેચ થઈ જાય. જુઓ આ રીતના. અને આ સ્ટ્રેટ લાઈન અહીંયા આવી જશે. જુઓ તો આપણી આ બેક કમ્પ્લીટ કટિંગ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું તો મને કમેન્ટ કરીને કહેજો. આ પાછળની બેગ આખી રેડી થઈ ગઈ. આ મેથડ બહુ જ જોરદાર છે અને ફિટિંગ પણ સારું આવશે. અહીંયા મેં ઓછું માઇનસ કર્યું નથી, કેમ કે તમારે પહેલાં ટ્રાય કરવાની અલગ સાઇઝોમાં કે ભાઈ શું પ્રોબ્લેમ આવે છે. પછી અહીં કેમ કે હજુ ઓછું કરો તો ટાઈટ પડે. તો આ શું કે ચોથો ભાગ જ ચેસનો ચોથો ભાગ જ મેં આટલી ગાડી મૂક્યો છે, એ જ તમારે મૂકી દેવાનું છે. પછી તમને કેવું લાગે, રિઝલ્ટ કેવું આવે, લૂઝ પડે તો તમારે થોડું લેવાનું. બાકી તો તમારે પહેલાં તો આ જ મેથડ યુઝ કરવાની છે, તો તમારે પ્રોપર આવી જશે. આમાં તો પ્રોપર તમારું આવી જ જશે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નથી. તો ચાલો આજનો ડે 19માં મસ્ત વિડીયો બની ગયું છે. હવે એનું ફ્રન્ટનું વિડીયો કાલે હું મૂકીશ તમારા માટે. આનો વિડીયો તે ભાઈ કેટલો ડાટ આવશે, કેટલું શોલ્ડર આવશે, કેટલું શું આવશે ને શું નહીં, એ તમને કાલે
નવા વિડીયોમાં બતાવીશ. તો આજનો આ વિડીયો કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ, જે ટેલરિંગ કરતા એ લોકોને શેર કરી દેજો. ચલો બાય બાય.